નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડિંગ બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ મારી સાથે અજય રાજસિંહ ઝાલા ઉપસ્થિત છે. પીએસઆઈ પરીક્ષામાં ઓલ ગુજરાત એમનો ચોથો નંબર આવેલો છે. તો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે એમની સાથે જે કંઈ સંવાદ કરવાનો છે, એ જે સંવાદ છે એ તમને તમારી પરીક્ષાની તૈયારીમાં ચોક્કસપણે ઉપયોગી થશે. પીએસઆઈ જેવી અગત્યની પરીક્ષામાં કે જે લગભગ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું હોય છે અને એમાં ઓલ ગુજરાત ચોથો નંબર લાવવો, એના માટે મહેનત પણ અજય રાજસિંહે એટલી બધી કરેલી છે. તો આજ આપણે આ વિડીયોમાં એવી બધી ઇન્ફોર્મેશન મેળવવાની છે જેમાં એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અને એમની જે પ્રિપરેશનની શરૂઆત થઈ, પ્રિપરેશનના અલગ અલગ એમના જે ફેઝિસ રહ્યા છે અને અહીંયા સુધીની એમની કારકિર્દી પહોંચી, આ બધી જ બાબતો આપણને આ વિડીયોમાં જોવા જાણવા મળશે. તો સૌ પ્રથમ તો આટલી દિગ્ગજ સફળતા મેળવી એટલે વર્લ્ડિંગ બોક્સ એકેડમી અને વર્લ્ડિંગ બોક્સ પરિવાર તરફથી અજય રાજસિંહ ઝાલાને હાર્દિક અભિનંદન અને આજના લેક્ચરમાં સ્વાગત છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. સૌ પ્રથમ આપણે એમના અત્યારની જે પરીક્ષામાં જે એમને સફળતા મળી છે એના અલગ અલગ દોર તબક્કામાં એમનું પરફોર્મન્સ કેવું રહ્યું છે, કેટલા માર્ક્સ એમને મળ્યા છે, આ વિષયને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો, પીએસઆઈ પરીક્ષા અલગ અલગ લેવલ્સ ઉપર આવે છે. સૌથી પહેલાં ફિઝિકલ ટેસ્ટનું આયોજન હતું, ત્યારબાદ પ્રિલિમ્સ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. તો અજયરાજસિંહ, આપને ફિઝિકલ ટેસ્ટમાં કેટલા માર્ક્સ મળવાપાત્ર થયા હતા? મારે સર ફિઝિકલ ટેસ્ટમાં 19:43માં પૂરું કરેલું, એટલે 50માંથી 50 મળેલા. 19 મિનિટ અને 43 સેકન્ડમાં એમણે પોતાની રનિંગ એટલે કે દોડ પૂરી કરી અને એ બદલ એમને પૂરા માર્ક્સ મળ્યા છે, 50માંથી 50 માર્ક્સ. તો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પ્રિલિમ્સ પરીક્ષામાં આપને કેટલા માર્ક્સ થયા છે? પ્રિલિમ્સમાં મારે 100માંથી 83.75 આવેલા. 100માંથી 83.75 માર્ક્સ, અભિનંદન. મુખ્ય પરીક્ષાનો જે દોર હોય છે એમાં કુલ 4 પેપર હોય છે. ચારેય પેપરના થઈને ટોટલ 400 માર્ક્સ હોય છે. આ 400 માર્ક્સમાંથી આપે કેટલા માર્ક્સ મળ્યા? એમાં સર મારે 303.75 જેવું ટોટલ બન્યું હતું. 303.75. તો દોસ્તો, આમની પ્રિપરેશન છે એને ખાસ ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરો તો એમને ફિઝિકલ ટેસ્ટમાં તે ખૂબ સારા માર્ક્સ છે અને સાથોસાથ એમની થિયરી ઉપરની પણ પકડ એટલી જ સારી છે. મતલબ બંને પક્ષ એમના સબળા પક્ષ છે. ફિઝિકલમાં પૂરા માર્ક્સ છે અને થિયરીમાં પણ એમને ખૂબ સારું પરફોર્મન્સ કરેલું છે. તો દોસ્તો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે કંઈ પરીક્ષાઓ લેવાય છે અને ગુજરાતના ઘણા બધા યુવાનોને પોલીસ ભરતીમાં જવું હોય છે, પણ કાં તો એ લોકો ફિઝિકલ ટેસ્ટમાં કંઈક ભૂલ કરતા હોય છે અથવા તો એમની થિયરી એટલી મજબૂત નથી હોતી. તો અજયરાજસિંહ ઝાલામાંથી તમારે શીખવાની બાબત એ છે કે બંને પક્ષને તમે મજબૂત રાખો તો એટલી સારી રેન્ક સુધી આપે પહોંચી શકો. ત્યારબાદ દોસ્તો, આપણે એમને બીજો સવાલ એ પૂછીએ છીએ કે આપે અત્યાર સુધીમાં કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે અને એમના અત્યાર સુધીના શું પરિણામો રહેલા છે? મેં સર ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મેં એસએસસી, સીજીએલ, CHSL, SBI બેંક ક્લાર્ક, PO એની તૈયારી ચાલુ કરેલી, પણ એમાં જોઈએ એવી સક્સેસ ન મળી. એટલે પછી ગુજરાત ગવર્મેન્ટની પ્રિપેરેશન ચાલુ કરી. એમાં ક્લાસ 3માં મેં RMC જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ અને PSIની એક્ઝામ આપેલી, જેમાં તમામમાં મેં પાસ કરેલ હતી. મતલબ ફાઇનલ સુધીનું રિઝલ્ટ હતું કે વચ્ચેના તબક્કાઓમાં પાસ થયેલા હતા? વચ્ચેના તબક્કામાં સાહેબ કોરોના આવી ગયો અને કોઈ ક્લાસ 3ની કોઈ મેજર એક્ઝામ હતી જ નહીં, એટલે એ લીધી જ નથી મેં. બરાબર. પછી બિન સચિવાલય ને સિનિયર ક્લર્કની પરીક્ષાઓ આપેલી? બિન સચિવાલય વખતે જ્યારે ફોર્મ ભરાણા હતા ત્યારે હું આની CGLની તૈયારી કરતો હતો, એટલે મેં ફોર્મ નહોતું ભર્યું એમાં. બરાબર. અંદાજે તમે કેટલા વર્ષોનો સમય આ પ્રિપરેશન પાછળ આપેલો? સર, ગુજરાત ગવર્મેન્ટમાં મેં 2 વર્ષ 2020થી 2022 2 વર્ષ તૈયારી કરી હતી અને CGLમાં 1 વર્ષ જેટલો ટાઈમ આપ્યો હતો, ટોટલ 3 વર્ષ જેવું. ઓકે. તો ઉમેદવાર મિત્રો, તમારે ખાસ એ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ પરીક્ષાઓ જે છે એ તરત જ એમાં તમારું રિઝલ્ટ તમને મળી જાય એવું નથી બનતું હોતું. એમાં સરેરાશ તમારે 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ જેવી તૈયારી કરવી પડતી હોય છે અને એ એક તૈયારીના સારા લેવલે તમે પહોંચો પછી ઓટોમેટિકલી તમારી સામે તમારું રિઝલ્ટ આવતું હોય છે. હવે આપણે આપણા સંવાદને આગળના દોરમાં લઈ જઈએ તો આપણે એમના ફેમિલી બેકગ્રાઉન્ડ અને એમના વતન વિશે માહિતી મેળવીએ. અજયરાજસિંહ, આપનું વતન ક્યાં આવેલું છે?
મારું ગામ કટુડા છે, વઢવાણ તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, અને હાલ મારે રહેવાનું સુરેન્દ્રનગરમાં. બરાબર. આપના સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાનો એક આખો અલગ માહોલ હોય છે એવું કહેવાય છે ગુજરાતમાં, હા. કે ગુજરાતમાં જેટલા પણ ગુજરાતી લોકો યુપીએસસી પરીક્ષાઓ પાસ કરેલી હોય છે એમાં હાઈએસ્ટ નંબર જે વિદ્યાર્થીઓ છે એ સુરેન્દ્રનગર જિલ્લાથી આવતા હોય છે. જી સર. અને પોલીસ ભરતી બોર્ડમાં તે સુરેન્દ્રનગર જિલ્લો છે એ આગવી વિશેષતા ધરાવતો હોય છે. હા સર. તો આ બધા માહોલની પણ અસર તમારા લોકોની તૈયારી ઉપર સારી એવી થતી હશે. બરાબર. આપના પિતાજી અને આપના ફેમિલી મેમ્બર્સનો વ્યવસાય વિશે જણાવો. મારા ફાધર ઝાલા ભરતસિંહ રતુભા એસટી લાઇન ચેકિંગમાં વિજિલન્સ કોડમાં છે, સેન્ટ્રલ સ્કોડમાં અમદાવાદમાં. અને મારા મધર ઝાલા વિષ્ણુભા ભરતસિંહ એ હાઉસવાઈફ છે. બરાબર. આપના પરિવારમાં અન્ય કોણ કોણ સદસ્યોનો સમાવેશ થાય છે? મારા દાદા છે એ પોલીસમાંથી રિટાયર્ડ છે, અને મારો નાનો ભાઈ ઝાલા દિવ્યજીતસિંહ એ પણ ક્લાસ 3ની તૈયારી કરે છે. આપણી વોલિંગ બોક્સ ગાંધીનગરમાં જ છે એ તે. ઓકે, ગુડ. તો મિત્રો, અજયરાજસિંહનું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે કે એમાં શિક્ષણ અને સાક્ષરતા આપણને જોવા મળે છે. એમના પિતાશ્રી છે એ પણ સરકારની જોબમાં છે, એમના દાદાજી હતા એ પણ પોલીસ વિભાગમાં જ હતા. તો પહેલેથી જ એક માહોલ એમને મળ્યો હશે કે જેનાથી એમને પ્રેરણા મળી હશે આ પ્રકારની સરકારી જોબ તરફ આગળ વધવાની. ત્યારબાદ એક ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે જે લગભગ તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ પોતાની કરિયરમાં ફેસ કરતા હોય, કે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે એની આસપાસના લોકો, એના ફેમિલીમાંથી કોઈ વ્યક્તિઓ હોય કે એવા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ લોકો હોય જે એમને નાસીપાસ થયેલી બાબતો જણાવતા હોય, એક પ્રકારે એમ કહીએ ને આપણે ગુજરાતીમાં મેણા ટોણા મારતા હોય. તો આવી કોઈ બાબતો તમે તૈયારી દરમિયાન ફેસ કરેલી? હા સર, એ તો લોકો બધા મળે એટલે ઘણા એવું કહે કે શું કરો છો, હજી તૈયારી કરો છો એમ. પણ એ તો પાર્ટ છે સરકારી નોકરી આપણે તૈયારી કરતા હોય એટલે બધા લોકો કે અમુક તો આપણી શુભકામના માટે પણ કહેતા હોય કે કંઈક ન થતું હોય કે આમ બીજો કોઈ પાસ લેવો હતો એવી રીતે. બટ તમારી પર ભરોસો રાખો અને મહેનત ઉપર ફોકસ કરો. રાઈટ. તો મતલબ કે ઉમેદવાર મિત્રોએ આ આખી બાબતને એક સહજતાથી લેવાની બાબત છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ગેમ કે ભાઈ આપણે તૈયારી માટે બહાર નીકળ્યા છીએ તો આવા બેઝિક પ્રશ્નો છે એને આપણે હેન્ડલ કરશું. તો અજયરાજસિંહનો એપ્રોચ એ બાબતે સહજતાથી એને સ્વીકારી અને આપણી મહેનત છે, આપણું જે ફોકસ છે એની પર ધ્યાન દેવા બાબતે રહેલો છે. તો એ વ્યક્તિગત ધોરણે ખૂબ સારી બાબત આપણે ગણી શકીએ. બીજું કે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આર્થિક મુશ્કેલીઓનો સામનો આ ફિલ્ડમાં સતતપણે કરતા રહેવો પડતો હોય છે. તો શું તમારી તૈયારીમાં પણ આવી આર્થિક મુશ્કેલીઓ આવેલી, અને જો આવેલી તો તમે એના ઉકેલ માટે શું કરેલું? સર, ભગવાનની દયાથી એવી આર્થિક મુશ્કેલી તો નથી આવી, અને ફેમિલીનો, પપ્પાનો ખૂબ સપોર્ટ હતો કે તૈયારી કરો, કંઈ ચિંતા ન કરો એમ. બરાબર છે. તો મતલબ એના માટે તમારે અભ્યાસની સાથોસાથ કોઈ પ્રાઇવેટ ફિલ્ડની જોબ કેવી કરવાની જરૂરિયાત ઊભી નહોતી થઈ. ઓકે. તમે અગાઉ જે કંઈ પરીક્ષાઓ આપી એમાં કોઈને કોઈ કારણોસર ધારેલું રિઝલ્ટ નથી મળ્યું, એટલે કે અસફળ થયા કે નિષ્ફળ ગયા, તો એ સમયે ફેમિલીનું રિએક્શન અને અંગત મિત્રો છે એનું રિએક્શન કેવું રહેલું? સર, તે સમયે તો જ્યારે સીજીએલમાં નિષ્ફળતા મળી ત્યારે એવું થતું હતું કે હવે તૈયારી છોડી દઈએ અને કોઈ પ્રાઇવેટ જોબની તૈયારી કરીએ, પ્રાઇવેટ જોબ માટે ટ્રાય કરીએ. બટ ફેમિલીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો કે ના, હજી 1-2 વર્ષ તું ટ્રાય કર, તે હજી આ ગુજરાત ગવર્મેન્ટમાં ટ્રાય કરે. એસએસસી સીજીએલમાં સફળતા ન મળી તો કંઈ પણ ગુજરાત ગવર્મેન્ટમાં ટ્રાય કર કે કેવું રહે, હજી તે એક એક્ઝામ આપી નથી, તો આમ નિર્ણય ન લેવાય એમ કે આમાં ટ્રાય કર, જો એમાં સફળતા ન મળે પછી વિચાર એમ. ખૂબ જ સરસ. મિત્રો, આ એક બાબત ખાસ સમજવા જેવી છે, અને એ દરેક વાલીને આપણે એક મેસેજ દેવાની જરૂર છે કે જ્યારે તમારા પરિવારના કોઈ બાળકો આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો ક્યારેક શરૂઆતના ધોરણે એ લોકો કોઈને કોઈ કારણોસર અસફળ જાય તો એમને એ સમયે ફેમિલી ટોર્ચરની જગ્યાએ સપોર્ટની જરૂર પડે. માનો કે નહીંતર એ વ્યક્તિ એ સમયે તૈયારી છોડીને પ્રાઇવેટ ફિલ્ડમાં જાય તો કાયમ માટે એનું કરિયર છે એ એક ચોક્કસ બ્લોક્સની અંદર ફિટ થઈ જાય છે. પણ ફેમિલી તરફથી સૌથી વધુ એન્કરેજમેન્ટની જરૂર પડતી હોય છે, જે અજયરાજસિંહને મળવાપાત્ર બન્યું છે. હવે ગુજરાતના ઉમેદવારો તમારા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ વિશે જાણવા માગે છે. તો આપનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ક્યાં થયેલો, અને એ અભ્યાસ દરમિયાન તમારું શૈક્ષણિક પ્રદર્શન કેવું રહેલું?
મેં સર પ્રાથમિક અભ્યાસ સુરેન્દ્રનગરમાં સનરાઈઝ વિદ્યાલયમાંથી કરેલો 1 થી 6, પછી 7-8 દયામય માતા સ્કૂલમાં ભણેલો, અને માધ્યમિક શિક્ષણ મેં તિરુપતિ વિદ્યાલયમાં જ તે સુરેન્દ્રનગરમાં જ લીધેલું. બરાબર. શાળા દરમિયાન તમે શૈક્ષણિક કામગીરી ઉપરાંતની કલ્ચરલ એક્ટિવિટીઝમાં ને એમાં ભાગ લેતા? એવું તો સાહેબ બહુ વિશેષ નહોતો લેતો, બટ નાના હતા ત્યારે એન્યુઅલ પ્રોગ્રામ થતા એમાં રહેતો. પછી દયામયમાં ફૂટબોલ, વોલીબોલ અને કબડ્ડી ને એવા અમુક ગેમ્સ રમતા અમે. બરાબર. તો તમને એવું લાગે છે કે કદાચ નાનપણથી આ સ્પોર્ટ્સ તરફનો જે વલણ કે પોઝિટિવ ઝુકાવ હતો એની અસર તમારી આ ફિઝિકલ ટેસ્ટમાં એ બધામાં કામ લાગી હોય? હા સાહેબ, એવું હોય છે. એવું હોઈ શકે. હા, કારણ કે વચમાં તો હાવ બેઠાડું જીવન થઈ ગયું હતું, રાઈટ. અને પછી આખું ઊભું કર્યું. એ કદાચ પહેલાંની બધી પ્રેક્ટિસ કામ આવી છે. બરાબર. પ્રાઇમરી ધોરણમાં કે માધ્યમિકમાં કે એમાં કોઈ જગ્યાએ એવો સવાલ તમને કોઈ પૂછેલો કે મોટા થઈને શું થવાનું છે અથવા કેમાં કારકિર્દી બનાવવી છે? હા, એવું બધા પૂછતા, પણ પછી ત્યારે તો અલગ અલગ જવાબ હોય કે કોક વાર આ બનવું, કોક વાર શું શું જવાબો આપેલા તમે? કે એન્જિનિયરિંગ, પોલીસ, સાયન્ટિસ્ટ, એવા બધા જવાબો થતા તેમ. બરોબર. એટલે એ જવાબો દેતા એટલે એની માટે કોઈ મતલબ એમના જવાબ આપતા કે કોઈ આયોજન? પિક્ચરમાં ને બધું જોયું હોય, થોડોક ઇન્સ્પાયર થઈ ગયા હોય. મતલબ લગભગ ભારતના દરેક છોકરાઓને ભણતા વિદ્યાર્થીઓને આ સવાલ કોમન હોય છે કે આ શિક્ષકો પૂછતા હોય કે આ ફેમિલીમાંથી કોઈ પૂછતા મોટા થઈને શું બનવું છે. તો ભાગ્યે જ આપણે એ સ્થિતિએ પહોંચતા હોય કે આપણે નાનપણમાં શું જવાબો આપ્યા હોય અને આગળ જઈને કારકિર્દી આપણી કઈ દિશામાં લઈ જતા હોય છે. તમારે એસએસસી એટલે કે સ્ટાન્ડર્ડ 10thમાં શું પરિણામ રહેલું? એમાં સર મારે 89.5% આવ્યા હતા. બરાબર. અને એસએસસી એટલે કે હાયર સેકન્ડરીમાં શું પરિણામ રહેલું? એમાં સર મારે સાયન્સ સ્ટ્રીમમાં 70% આવેલા હતા. બરાબર. સાયન્સ સ્ટ્રીમમાં 70%. મતલબ કે તમારો અભ્યાસ છે એ આપણે ટકાવારીના આધારે જો નક્કી કરીએ તો પહેલેથી એક સારી ટકાવારીની દૃષ્ટિકોણથી અભ્યાસ ગયેલો. હા સર. 10મામાં સારું રિઝલ્ટ છે અને 12 સાયન્સમાં પણ ડિસ્ટિંક્શન રિઝલ્ટ છે. કોલેજનો અભ્યાસ તમે કયા વિષયમાં અને કયા સ્થળે કરેલો? મેં સર જીઈસી રાજકોટમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું, અને એમાં મારે 6.77 CGPA આવેલા. બરાબર. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી પ્રાઇવેટ ફિલ્ડમાં જોબ કરવા અંગે ક્યારેય વિચાર્યું? ના સર, ગ્રેજ્યુએટ પૂરું થયું એટલે પછી મારા 2-3 મિત્રો હતા, એ સરકારી નોકરીની આમ તૈયારી કરતા હતા. તો મને મન થયું કે આપણે આની ટ્રાય મારીએ એમ. બરાબર. એટલે ટ્રાય જ મારવાની હતી કે એમાં આગળ જ વધવાનું હતું? હા, એટલે ટૂંકમાં એવી રીતે. તો જનરલી જો તૈયારી કરતા ઉમેદવારો હોય એ ઘણીવાર ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પ્રિપરેશનની શરૂઆત કરતા હોય, તો એમાંય ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે યાર આપણે ખૂબ લેટ થઈ ગયા. ઘણા ખરા કોલેજના પહેલા વર્ષમાં આવે અને તૈયારી ચાલુ કરે, અને આપણે તો કોલેજ પૂરી કર્યા પછી એની માહિતી મેળવીએ છીએ અને તૈયારી ચાલુ કરીએ છીએ. તો દોસ્તો એક વસ્તુ યાદ રાખો, એવું કોઈ બંધન નથી, એવો કોઈ નિયમ નથી. તમે જ્યારથી પણ તૈયારી ચાલુ કરો, સારી તૈયારી રાખો તો નજીકના જ ભવિષ્યમાં તમને સફળતા એમાં ચોક્કસપણે મળશે. ઓકે. તો આમ એક્ઝેક્ટલી સરકારી નોકરીની પ્રેરણા તમને કોઈ વ્યક્તિએ આપી કે કોઈ પરિસ્થિતિઓએ આપી? એકચ્યુઅલી આમ પરિસ્થિતિ જ કહેવાય, કારણ કે જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે મારા બધા સર્કલમાં વધારે મોસ્ટ ઓફ બધા તૈયારી જ કરતા હતા. બરાબર. તો મને પણ મન થયું કે આપણે તૈયારી કરીએ એમ. ઓકે. આ ક્ષેત્રમાં તમે તૈયારીમાં જ્યારે આગળ વધ્યા ત્યારે સૌથી પહેલાં કયા પુસ્તકોના સંપર્કમાં આવ્યા? આ ગુજરાત ગવર્મેન્ટની મેં ચાલુ કરી એટલે પેલું આર્યું ઈ જ તે વર્લ્ડ બોક્સ જીકે જ વાંચી હતી. બધા એ જ વાંચે છે. બરાબર. ને પછી ધીમે ધીમે અલગ અલગ પુસ્તકો વાંચ્યા હતા. ઓકે, ગુડ. તમે વર્લ્ડ બોક્સ એકેડમી સુરેન્દ્રનગર શાખા જે છે એને તમે જોઈન કરી હતી? હા. બરાબર. તો જ્યારે તમે એકેડમી જોઈન કરી ત્યારે શરૂઆતના તબક્કે આમ તમારું પોતાનું નોલેજ અને આત્મવિશ્વાસ આમ કયા તબક્કાના હતા? નોલેજ તો સર હતું જ નહીં ગુજરાત ગવર્મેન્ટનું, કારણ કે એક વર્ષ મેં આની તૈયારી નથી કરી, કેન્દ્ર સરકારની તૈયારી કરી હતી. એમાં મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ એ વધારે હોય, અને ગુજરાત ગવર્મેન્ટમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ ગુજરાતનું વધારે પૂછાય, તો એ લેવલ 0 જ હતું. બરાબર. તો એકેડમી જોઈન કરવાથી તમને એમ શું શું ફાયદાઓ થયા? સર ઇતિહાસ, બંધારણ છે એ બધું મારી માટે નવા વિષય હતા. તો જે ફેકલ્ટી બધા હતા એમણે બહુ સારી રીતે ઓછા સમયમાં અને ખૂબ સારી રીતે સમજાવ્યું બધું. બરાબર. મોટાભાગના વિદ્યાર્થીઓ અલગ અલગ સ્ટ્રીમમાંથી આ ફિલ્ડમાં આવતા હોય, અને આ ફિલ્ડમાં આવ્યા પછી ઘણા બધા એવા વિષયો હોય છે જેમનો એમને પરિચય સૌ પ્રથમ વખત જ થતો હોય છે. દાખલા તરીકે સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ હોય તો એમના માટે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ
ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, આ બધા વિષયો છે એ ઘણા ખરા અંશે નવા હોય છે. તો એમના માટે તમારે સારા માર્ગદર્શકોની જરૂર પડતી હોય છે. તમારી તૈયારીમાં એવા કોઈ અગત્યના માર્ગદર્શકોના તમે મને નામ જણાવી શકો છો? સર રનિંગ માટે તો સૌથી પહેલાં રનિંગથી જ સ્ટાર્ટ થયું. હા. કારણ કે સીજીએલની તૈયારીમાં નિષ્ફળતા મળી એટલે પછી કોન્સ્ટેબલનો જ ગોલ બનાવ્યો હતો કે કોન્સ્ટેબલ જ થવું એમ. એટલે એમાં રનિંગ માટે પંડ્યા સર અમને મળ્યા હતા. એક સાલની હતા એ અને એ દોડવા આવતા હતા. અમને એમને તૈયારી કરાવી. પછી કોન્સ્ટેબલમાં સફળતા મળી, આરએમસીમાં સફળતા મળી એટલે 3-4 મિત્રો હતા જેમ કે સુખભા જાડેજા, ધંભા ગણા, માનસી નારીજાણા, એ બધાએ ફૂલ સપોર્ટ કર્યો કે તમે પીએસઆઈની તૈયારી કરો, તમારું લેવલ બહુ સારું છે, તમે આમાં ટ્રાય મારો એમ આવી જશો. બરાબર. ઓકે. પછી વર્ડિંગ બોક્સ એકેડમીની અભ્યાસની પદ્ધતિ કેવી રહેલી તમારે? એમાં સર મારે એક વસ્તુ મને ગમી કે કોઈ દિવસ લેક્ચર મિસ ન થાય, નિયમિત લેક્ચર આવે. રાઈટ. અને બારોટ સર છે, મેહુલ સર છે, એ બધાની જે શીખવાની સ્ટાઇલ છે બહુ મસ્ત હતી. જેમ કે બારોટ સાહેબ લેવલ 0થી ચાલુ કરે મેથ્સ રિઝનિંગમાં, બરાબર. અને ધીમે ધીમે એડવાન્સમાં લઈ જાય. પછી મેહુલ સાહેબ હતા, એ બોર્ડ ઉપર તમને ટોપિક સમજાવે ઇતિહાસ બંધારણના. રાઈટ. અને પછી પોતે બોલે, આપણે લખવાનું નોટ્સ જ બનાવી દઈએ અને નોટ્સ જ વાંચી હતી મેં. રાઈટ. ઓકે. તો જુઓ મિત્રો, એક સારી એકેડમી જોઈન કરવાથી ફાયદો એ જ છે કે તમને ઓછા સમયની અંદર એ જરૂરી માર્ગદર્શન મળે છે. સારા ફેકલ્ટી, એનો સંગાથ મળવો અને એનું માર્ગદર્શન મળવું એ ખરેખર આ ફિલ્ડની અંદર બહુ જ મેટર કરતી બાબત છે. તો જેમાં અજય રાજસિંહે નામ લીધું એ ધર્મેન્દ્ર બારોટ સાહેબ પોતે મોરબી એકેડમીના સંચાલક છે વર્ડિંગ બોક્સના. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં, ગાંધીનગરમાં, ગોધરામાં, દાહોદમાં આ બધી અલગ અલગ શાખાઓમાં એ પોતે મેથ્સ રિઝનિંગ ભણાવે છે. સાથોસાથ મેહુલસિંહ ચાવડાનું એમણે નામ લીધું, એ પોતે ગુજરાત ઇતિહાસ અને બંધારણ જેવા વિષયો ખૂબ સારી રીતે ભણાવે છે. મેહુલસિંહ પણ અલગ અલગ સેન્ટર્સ વર્ડિંગ બોક્સના છે એમાં કાર્યરત છે. ઓકે. હવે એક સવાલ એવો છે જે લગભગ દરેક વિદ્યાર્થીને થતો કે સર અમારે વાંચવું કેટલું, કેટલી કલાક વાંચવું? તો એ સવાલ હું તમને પૂછું છું કે તમે આ જે આખી પીએસઆઈની તૈયારીમાં ને એમાં જે આખી સફર આગળ વધારી, એમાં દરરોજ કેટલી કલાકોની સરેરાશ મહેનત તમારથી થતી હતી? મેં સર આ બધું આવું ડિફિકલ્ટી આવતી કેટલા કલાક વાંચવું, બટ અમુક કહેતા હતા 12 કલાક લોકો વાંચે છે ને બધું કહેતા હતા, બટ મેં એટલી બધી તૈયારી નથી કરી. મેં 8-9 કલાક માંડ વાંચ્યું છે. અને પહેલાં તો 4-5 કલાક જ વંચાતું હતું, પછી એકેડમી ચાલુ કરી એટલે ધીમે ધીમે 8-9 કલાક લગી પહોંચ્યું, બટ એ નિયમિત રાખી હતી. બરાબર. એકેડમી શરૂ નહોતી કરી એ પહેલા 4-5 કલાક વાંચતા હતા, પછી એવું શું થયું કે તમારા પછી સર એન્વાયરમેન્ટ બધું મળ્યું કે બધા સાહેબ કહેતા હોય કે આ તૈયાર કરી નાખો, આ તૈયાર કરી નાખો, એટલે એનું ધીમે ધીમે વાંચવામાં રસ જાગ્યો, કોમ્પિટિશન બધું જોયું એટલે. વેરી ગુડ. હવે જુઓ, અહીંયાથી તમામ દર્શક ઉમેદવાર મિત્રોએ એ ખાસ સમજવાનું છે કે પ્રિપરેશનમાં તમારી જે તૈયારીની કલાકો છે એ એક સાથે એક જમ્પથી 10-12 કલાક કે 8-9 કલાક નહીં થાય. શરૂઆતમાં તમારી પ્રિપરેશન છે એ થોડા કલાકોથી જ શરૂ થશે, પછી ગ્રેજ્યુઅલી એમાં વધારો થશે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ બિનજરૂરી ચિંતાઓમાં આવતો હોય કે ભાઈ મેં તૈયારી ચાલુ કરી પણ મારાથી આટલી કલાકો નથી વંચાતી, પહેલાં રેન્કર્સ લોકો છે એમણે તો આટલી કલાક વાંચવાનું કીધેલું છે. કેટલું વાંચવું છે એ અગત્યનું છે, એની સાથોસાથ ગુણવત્તા છે વાંચનની એ પણ જરૂરી છે. તો ધીમે ધીમે આપણે એમાં સુધારો કરી શકતા હોઈએ. ઓકે. અજયરાજસિંહ, તમારી તૈયારી દરમિયાન તમને કયા કયા વિષયો પ્રમાણમાં અઘરા લાગેલા અને કયા કયા વિષયો તમને પ્રમાણમાં સહેલા લાગેલા? મને સર મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ ગમતા હતા, પણ જીકે છે, બંધારણ, ઇતિહાસ એ બધા થોડાક નવા હતા એટલે થોડાક અઘરા લાગતા હતા. બરાબર. તો એ જે અઘરા લાગતા વિષયો છે એનું આપણે શું આમ એને સરળ બનાવવા કે એમાં વધુ સારા માર્ક્સ મેળવવા માટે શું તમે સોલ્યુશન અપનાવ્યું? મેં સર જીકે માટે આ વર્ડિંગ બોક્સ જીકેને ઘણીવાર રિવાઇઝ કરી અને ઇતિહાસ બંધારણ માટે જે એકેડમીમાં જે લખાવે, નોટ્સ બનાવે એ બધું પ્રિફર કર્યું. ઓકે. અંદાજે કેટલી વાર જીકે વાંચી હશે? જીકે ઘણીવાર વાંચી છે. ઘણી એટલે આમ અંદાજે 5 વાર 10 વાર? આ ચાલુ જ છે સાહેબ, જ્યારથી તૈયારી ચાલુ કરીને અંત થયો ત્યાં લગી આ ચાલુ જ હતી. ઓકે. તો જો મિત્રો, પ્રિપરેશનનો આ જ એક નિયમ છે કે તૈયારી કરતા વિદ્યાર્થીઓને બધા જ વિષયો કંઈ એક સરખા આવડે એવું જરૂરી નથી. એમાં કેટલાક વિષયો તમને સહેલાઈ લાગશે કે જેમાં ઓછી મહેનતે તમને સવાલોના જવાબ આવડી જતા હોય, ને કેટલાક વિષયો એવા હોય છે કે જેમાં તમારે વધુ મહેનત કરવી પડે. જનરલી સાયન્સ બેકગ્રાઉન્ડવાળા જે વિદ્યાર્થીઓ છે એમને જીએસના વિષયો એટલે કે હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, કલ્ચર એ બધા વિષયો પ્રમાણસર અઘરા લાગે, કારણ કે એ ટચ છૂટી જતો હોય છે. તો એને તૈયાર કરવા માટે તમારે વારંવાર વાંચવું પડે, કારણ કે જો હિસ્ટ્રી, જિયોગ્રાફી એ બધા ફેક્ટ્સની ફેક્ટરી ગણાય.
એને વારંવાર લખવાથી, મિત્રો સાથે ચર્ચામાં, સંવાદમાં લેવાથી એ તમને જલ્દી આવડશે. ઓકે, તો એ એક અગત્યનો સવાલ. તો અંદાજે તમે દરેક વિષયોને સરેરાશ કેટલી વખત આમ એનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો, એનું વાંચન કરેલું? સર એ તો બધું એ તો યાદ નથી, બટ રિવિઝન તો ઘણી વાર ચાલુ જ હતું ટૂંકમાં. બરાબર. આ ફિલ્ડમાં રિવિઝનનું કેટલું મહત્વ રહેલું હોય છે? મારા મતે તો 10% તમે જે વાંચો, જે શીખો એ, અને બાકી 90% તો રિવિઝન જ હોય. તમે જે વાંચો એને રિવાઇઝ તો કરવું જ પડે, નકર તમે ભૂલી જાઓ. એટલે 90% રિવિઝન. બરાબર. અને રિવિઝનની તમારી પોતાની પદ્ધતિ કેવી હતી? હું સર જે એકેડમીમાં કોઈ લેક્ચર આવે પછી ઘરે જઈને એને રિવાઇઝ કરતો, દર અઠવાડિયે, દર મંથલી રિવિઝન કરતો હતો હું. બરાબર. તો દોસ્તો, હમણાં આપણે અગાઉ પણ વાત કરી એમ કે રિવિઝન છે તો જ રિઝલ્ટ છે. રિવિઝન વગર કોઈ પણ ડેટા, કોઈ પણ ફેક્ટ્સ, કોઈ પણ માહિતી એ તમને દુનિયાના ગમે તેટલા સારામાં સારા ફેકલ્ટી દ્વારા પણ ભલે ભણાવવામાં ન આવ્યા હોય, પણ વસ્તુ એ છે કે એ લાંબો સમય યાદ નહીં રહે જો તમે એનું રિવિઝન નહીં કરો. તો રિવિઝન એ દરેક સ્કોલર દ્વારા તમને આપવામાં આવતી ટિપ્સ છે. તમે તમારી તૈયારીમાં રિવિઝનની કોઈને કોઈ ચોક્કસ સ્ટ્રેટેજી અપનાવો. પરીક્ષાની નજીકના સમયમાં તમે જે બાકી રહેલો ડેટા અથવા સિલેબસ એની પર ફોકસ કરો છો કે જે ઓલરેડી તમે વાંચ્યું છે એની જ ઉપર ફોકસ કરો છો? એની જ ઉપર સર. જે નોટ્સ બનાવ્યું હોય એ જ વારે ઘડી વાંચવાનું, જે હાઇલાઇટ કર્યું હોય એ જ બધું વાંચવાનું. કોઈ નવું બહુ નહીં એવું ટેન્શન લેવાનું. ઓકે. નોટ બનાવવાની તમારી કોઈ યુનિક પદ્ધતિ હતી ખરી? ના સર, યુનિક તો નથી. જે એકેડમીમાંથી લખાયું એ જ નોટ બનાવી. ક્લાસ નોટ ઉપર તમારી વધારે પકડ અથવા ડિપેન્ડન્સી હતી. તો જો અજયરાજસિંહના જવાબ પરથી દોસ્તો એક વાત સાબિત થાય છે કે એમણે સૌથી વધુ જે ભારણ આપ્યું છે એ ક્લાસ નોટ જે એમને લખાવવામાં આવી છે એ જ વસ્તુના રીડિંગ ઉપર ભારણ આપ્યું. આ ફિલ્ડમાં વિદ્યાર્થીઓને એવું સતતપણે થાય કે હજી અમારી પાસે જાજુ મટીરિયલ હોવું જોઈએ, જાજી બુક્સ હોવી જોઈએ, જાડી બુક્સ હોવી જોઈએ. પણ દોસ્તો યાદ રાખો કે તમને જે ફેકલ્ટી ભણાવે છે એ ઓલરેડી ઘણી બધી પુસ્તકો વાંચીને બેઠેલા છે અને એનો તમને એક પિન પોઈન્ટ, એકદમ જેમ કહી શકાય કે એનો સાર છે એ સમજાવી રહ્યા છે. જો તમે એની ઉપર સારી પકડ બનાવશો તો જાજી બધી બુક્સ તરફ તમારે નજર કરવાની જરૂર રહેશે નહીં. આગળના સવાલ તરફ આપણે જઈએ. વર્લ્ડિંગ બોક્સ એકેડમીમાં તમે નિયમિત ટેસ્ટ આપતા, અને જો ટેસ્ટ આપતા તો એમનું જે પરિણામ છે એ તમે જે રીતે ધારતા એ પ્રમાણે ધારેલું પરિણામ મળતું કે કેવું રહેતું? હા સર, ડેઇલી ટેસ્ટનું આયોજન હોય, વીકલી ટેસ્ટ હોય, મંથલી ટેસ્ટ હોય, બટ એટલું ધારેલું પરિણામ તો નહોતું આવતું, એવરેજ પરિણામ આવતું હતું. અને જ્યાં મિસ્ટેક થઈ હોય, જે વસ્તુનું આવડ્યું એને ફરીથી જોવાનું આમ કરતો, ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરતો હતો. બરાબર. ટેસ્ટમાં માનો કે ઓછા માર્ક્સ આવ્યા તો એની તમે આમ એને કેવી રીતે લેતા હતા? એને આમ પર્સનલી એનાથી ડિપ્રેશનમાં આવતા કે શું? એની રિએક્શન શું રહેતું તમારું? ના સર, ડિપ્રેશન એ લર્નિંગ માટે જ, તમારી માટે જ હોય. અને એનાથી સર ખૂબ ફાયદો થાય કે તમારું વીક પોઈન્ટ ખબર પડે ને એને તમે પરીક્ષા પહેલાં ઇમ્પ્રૂવ કરી શકો. ઓકે. મોક ટેસ્ટ તો તમે કેટલી આપેલી? મેં સર 10-12 મોક ટેસ્ટ આપેલી. કોન્સ્ટેબલની વધારે આપી પીએસઆઈ કરતાં. બરાબર. જો કે એમાં તમને ઘણો ખરો ફાયદો પીએસઆઈમાં મોક ટેસ્ટથી થયો જ હશે. હા સર. ઓકે. ઉમેદવારોએ શા માટે મોક ટેસ્ટ આપવી જોઈએ? સર, મોક ટેસ્ટ તો ખરેખર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાં તમારે રિયલ ટાઈમ જે સિચ્યુએશન હોય એ બધું તમારે કેવા વિચાર આવે, તમારી પાસે કેટલો ટાઈમ હોય, તમારી જે કુંડાળા કરવાની જે ઓલી સ્કિલ હોય, વિચારવાની શક્તિ, ઘણું બધું તમને એક્સપિરિયન્સ આપે છે, રિયલ પરીક્ષામાં જ એક્સપિરિયન્સ થયો. ઓકે. તો જો મોક ટેસ્ટ માટે દોસ્તો તમારે પણ જે પરીક્ષા તમારે આપવાની છે એની એટલીસ્ટ OMR શીટ ઉપર 10 મોક ટેસ્ટ તો ઓછામાં ઓછો આપો, જેના લીધે એમાં જે સરેરાશ માર્ક્સ આવશે એના એ જે સરેરાશ માર્ક્સ છે એનાથી તમને ફાઇનલ રિઝલ્ટમાં તો 10 માર્ક્સનો તો ઓછામાં ઓછો વધારો જોવા મળશે જ. તે મોટાભાગે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપવાથી અને નિયમિત ટેસ્ટ આપવાથી ભાગતા હોય, તો આ નાસીપાસ થવાની બાબત તેના લક્ષણ છે. ક્યારેય ટેસ્ટમાં ભાગવું ન જોઈએ. ઘણીવાર અમે લોકો એકેડમી ચલાવીએ, તમે જોતા હોઈએ કે ઉમેદવારો ટેસ્ટમાં એકબીજા વિદ્યાર્થીઓની મદદ લેતા હોય, એકબીજાને પૂછતા હોય, બરાબર, સામાન્ય ભાષામાં આપણે એમ કંઈક ટેસ્ટમાં ચોરી કરતા હોય, પણ એ લક્ષણ છે એ પોઝિટિવ લક્ષણ નથી. તમને જે આવડે એ લખો. આ પીએસઆઈ પરીક્ષામાં આપણી સામે એવી તે ઘટનાઓ ઘટેલી છે કે ઘણા બધા કેન્ડિડેટ્સે રજૂઆત કરી કે ભાઈ અમારું પેપર બરાબર સ્કેન ન થયું. તો એનું કારણ એ છે કે જે એની જે રાઉન્ડ કરવાની જે જગ્યા હોય છે એમાં એ જે કુંડાળું વ્યવસ્થિત થાય નહીં તોય તમને માર્ક્સ મળતા નથી. તો એ તમને પ્રેક્ટિસ કેવી રીતે મળે? એ કાગળ પેન લઈને બેસો ત્યારે જ એ પ્રેક્ટિસ મળે. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે,
હવે આપણે તમારી જે પીએસઆઈ પરીક્ષા હમણાં લેવાની અને એના માટે તમે જે રણનીતિ અપનાવી, ઓકે, તો એમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ રનિંગથી. રનિંગમાં તો તમે ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યો છો, મતલબ માર્ક્સ કપાવવાનો કોઈ ગુંજાઈશ જ નથી. તો એના માટે તમે કેટલા મહિના પ્રેક્ટિસ કરી અને શું રણનીતિ રહી? એ સર જે માર્ક આવ્યા એનો પૂરેપૂરો શ્રેય સર પંડ્યા સરને જ જાય છે. અમે 2-3 મિત્રોએ ચાલુ કર્યું હતું રનિંગ. મેં 2 મહિના દોડ્યા. શરૂઆતમાં તો બેઠાડું જીવન થઈ ગયું હતું 4 વર્ષ. એટલે 2 વાર તો એવા વિચાર જ આવી ગયા હતા કે રનિંગ છે ને એ આપણું કામ નથી, રનિંગ બહુ અઘરું છે અને રનિંગ આપણાથી ન થાય. પણ ધીમે ધીમે કોન્ફિડન્સ આવ્યો અને પંડ્યા સાહેબ અહીંયા તૈયારી કરતા હતા, એક્સ આર્મી, એ દોડાવતા હતા અમને. તો એમણે ખૂબ જ નિસ્વાર્થ સેવા આપી અને દર શનિવારે અમારી ટેસ્ટ લેતા હતા. એ બરાબર 5 કિલોમીટરની પર્સનલી ટાઈમિંગ માપતા, હાઇટ માપતા, વેઇટ માપતા, છાતી માપતા. અને મારે છેલ્લે છાતીમાં થોડોક પ્રોબ્લેમ હતો, તો એમણે પર્સનલી માથે રહીને પુશઅપ ને બધું મરાયું, ટિપ્સ આપી અને એ બધો પ્રોબ્લેમ સોલ્વ કર્યો. હા. અચ્છા, રોજ કેટલું તમે રનિંગ કરતા? ડેઈલી સર મારે પહેલાં તો વધારે દોડતો હું, 4 કિલોમીટર, 5 કિલોમીટર, બટ પછી છેલ્લે છાતીનો પ્રોબ્લેમ હતો એટલે સરે મને કીધું તારે 6 રાઉન્ડ જ મારવાના, 6 થી વધારે નહીં મારવાના એમ, અને પુશઅપ મારો તમે જાઓ. બીજા બધાને દોડાતા, અમને બધાને પુશઅપ મરાવતા છાતીવાળાને. બરાબર. એટલે અંદાજે તમે કેટલા મહિના આવી સતત મેં પ્રેક્ટિસ સર કરી? 2021માં જાન્યુઆરીમાં ચાલુ કર્યું હતું અને 9 ડિસેમ્બર લગી, 9 ડિસેમ્બર એક્ઝામ હતી, રનિંગ હતી, તો ત્યાં લગી સતત ચાલુ જ હતું. કોઈ દિવસ 2 દિવસથી વધારે બ્રેક નહોતો લીધો. બરાબર. તો ખાસ નોટ કરવાની દોસ્તો જે બાબત છે તે કે જાન્યુઆરીથી રનિંગની પ્રેક્ટિસ ચાલુ થાય છે છેક ડિસેમ્બર સુધી, અને લગાતાર એમાં ટાટ, તડકો, વરસાદ બધું જ આવ્યું હશે. એમનામ તમને 50માંથી 50 માર્ક્સ મળે નહીં. મેં અગાઉ પણ કીધું એમ કે ખાલી ફોટામાં ડીપીમાં ઓલું સિંગમ બિંગમ મૂકી દેવાથી કંઈ ખાખી બાખી આવે નહીં. એના માટે તમારે મહિનાઓ સુધી એ ધૂળની અંદર આવટવું પડે, ત્યારે મેળ પડે. તો આટલી સોલિડ રનિંગ સ્ટ્રેટેજી સાથે એમને 50માંથી 50 માર્ક્સ આવેલા છે. ત્યારબાદ પ્રિલિમ પરીક્ષા, જેમાં 100 પ્રશ્નો, 100 ગુણની પરીક્ષા હોય છે. એના માટે તમે શું રણનીતિ અપનાવેલી પ્રિલિમ માટે? એમાં સર આ ક્લાસીસનું જ બધું કામ આવેલું અને મેન તો રિઝનિંગ બહુ કામ આવી ગયું. રિઝનિંગ 48 માર્કનું પૂછાણું, તો એ એક સ્ટ્રોંગ પોઈન્ટ હતો, તો એનાથી બહુ બેનિફિટ થયો. રાઈટ, મતલબ ક્લાસ નોટ, જીકેની બુક અને રિઝનિંગ એ બધાથી તમને ફાયદો થયો. ઓકે, ખૂબ સરસ. પ્રિલિમ્સ માટે તમે મોક ટેસ્ટ, મોક પેપર આપેલા? હા સર, આપેલા હતા. કોન્સ્ટેબલના આપ્યા હતા, પીએસએની પ્રિલિમ્સના આપ્યા હતા. બરાબર. તો એનાથી બહુ ફાયદો થયો ટાઈમિંગ માટે. ઓકે. અને પ્રિલિમ્સ પરીક્ષામાં તમારે 85 સમથિંગ માર્ક્સ છે ને? ના, 83.75. 83.75. ઓકે. તો પ્રિલિમ્સ પરીક્ષાના માર્ક્સ દોસ્તો આગળ કાઉન્ટ થતા નથી. કાઉન્ટ થાય છે એ ફિઝિકલ ટેસ્ટ અને મેઇન્સના થાય છે. તો પીએસઆઈ મુખ્ય પરીક્ષા, જેમાં 4 પેપર્સ આવતા હોય છે. એક પેપર ગુજરાતી ઉપર હોય છે, એક અંગ્રેજી ઉપર હોય છે, એક આખું પેપર કાયદા ઉપર હોય છે, અને એક છે એ સામાન્ય અભ્યાસ એટલે કે સામાન્ય જ્ઞાનનું પેપર હોય છે. તો આ પરીક્ષામાં તમારે ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવેલા છે? મારે સર ગુજરાતીમાં 67.25 હતા, બટ મને પહેલાં એનું લેવલ હાવ 0 જ હતું, તો આ એક સારા માર્ક કહેવાય ટૂંકમાં. 67. હા. બરાબર. મતલબ શરૂઆતમાં તમને ગુજરાતી, કારણ કે સાયન્સ બેકગ્રાઉન્ડ હોવાને લીધે એટલી બધી પકડમાં આવેલો વિષય નહીં હોય. ઓકે, 67 માર્ક્સ છે. અંગ્રેજીમાં કેટલા માર્ક્સ છે? અંગ્રેજીમાં સર સારા આવ્યા હતા, 88.75 આવ્યા હતા. મતલબ ગુજરાતીનું સરભર અહીંયા થાય છે. હા. બરાબર. અને કાયદામાં કેટલા ગુણ છે? કાયદામાં સર 2-3 સિલી મિસ્ટેક થઈ ગઈ અને એમાં 76.25 આવ્યા હતા. 76. બરાબર. અને જીકેનું જે પેપર છે તેમાં? જીકેમાં 72 આવેલા, 72 કા 71.25. 71.25 જેવા. ઓકે. હવે જો એમાં આ જે કાયદો વિષય છે એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કાયદાઓ ભણવાના આવતા હોય છે. કાયદા માટે તમે શું રણનીતિ અપનાવી? મેં સર એક ભાઈબંધ મારા હતા, વિશુભા વાણા, એમણે મને એક એપ્લિકેશન આપેલી હાર્દિક સરની. અચ્છા. તો એ મેં જોઈને એનાથી બહુ મને ફાયદો મળ્યો. એની નોટ બનાવી હતી ને એને જ રિવાઇઝ કરી અને મેન કલમ બહુ પૂછાણી માઇનર એકની, તો એનાથી બહુ બેનિફિટ થયો. બરાબર. વિદ્યાર્થીઓ કાયદા પાછળ ગાંડા હોય છે અને એક એક કલમ એ ગોખવાની મતલબ આમ આગ્રહ રાખતા હોય છે. તો તમે એવો એપ્રોચ રાખેલો? ના સર, બધી કલમ તો ન મેળાવે, બટ જે મેન હોય, જે પૂછાતી હોય એને પાકી કરી. બરાબર. એટલે એના માટે કેવી કેવી કલમો પૂછાય છે એ અંગેનો અભ્યાસ તમે કરેલો? જી સર, એ જે એપ્લિકેશન લીધી હતી એમાં જ સાહેબે કીધું હતું કે આ સ્ટાર કરાવું છું, આ પૂછાય હતી એવી છે, તો એ બધી નોટ બનાવી. ઓકે. તો જો દોસ્તો, કાયદા માટે વર્લ્ડિન બોક્સ એકેડમી સાથે જ સંકળાયેલા એ જે સિનિયર ફેકલ્ટી છે હાર્દિકભાઈ ચૌહાણ,
તો ભવિષ્યની જ્યારે પણ પરીક્ષાઓ આવે તો તમે એ સરનો કાયદાને એપ્રોચ કરી શકશો, જેનાથી તમને વધુ સારા માર્ક્સ મળશે. અંગ્રેજીમાં તમારા ઘણા સારા માર્ક્સ આવ્યા છે મેઇન્સમાં. એની પાછળ કેવી રણનીતિ રહેલી તમારી? એ સર જ્યારે સીજીએલની તૈયારી કરતો હતો રાઈટ. ત્યારથી જ થોડુંક ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરી હતી. અને બીજું એકેડેમીમાં ગયો ત્યારે પરમાર સાહેબ હતા એક, એમણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ ને એ બધું વધારે સારી રીતે ભણાવ્યું હતું. રાઈટ. અને વોકેબ પણ ડેઇલી બેઝિસ ઉપર વાંચતો હતો, એનાથી બહુ બેનિફિટ થયો. અંગ્રેજીને ઇમ્પ્રૂવ કરવા તમે કોઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર કે અથવા તો અન્ય કોઈ એવું અંગ્રેજી સાહિત્યનું રીડિંગ કરેલું? ના સર, એવું તો રીડિંગ નહોતું કર્યું, બટ એક બુક હતી નીતુ સિંહ વોલ્યુમ 1, એમાંથી જ બધું વાંચ્યું હતું. ઓકે. તો જો દોસ્તો, અજયરાજસિંહે શરૂઆતના તબક્કામાં જે બધી બેન્કિંગ ફિલ્ડની કે કેન્દ્ર સરકારની જે ભરતીઓની પરીક્ષાઓની જે આવતી તૈયારી કરેલી, એ તૈયારીમાં ભલે એમને એ સમયે ધારેલું રિઝલ્ટ ન મળ્યું, પણ એ જે અંગ્રેજી ઇમ્પ્રૂવ થયેલું, તો એ બધી જ વસ્તુ તમને કોઈ ને કોઈ તબક્કાએ કામ લાગે છે. મતલબ તમે નિષ્ઠાથી કામ કરશો તો એ નિષ્ઠાથી કરેલું જે કામ છે એ કોઈ ને કોઈ જગ્યાએ તમને સપોર્ટમાં આવશે. અને જીએસ માટે કોઈ સ્પેશિયલ રણનીતિ અપનાવેલી? એની માટે કોઈ ખાસ રીડિંગ કરેલું? ખાસ રીડિંગ નહીં સર, એ નોટ્સ ને બધું પ્રિલિમ્સ માટે જે કર્યું હતું એ જ. છેલ્લે તો બહુ ટાઈમ નહોતો રહ્યો જીકે માટે. ઓકે, ચલો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે જ્યારે કોઈ કેન્ડિડેટ સફળ થાય ત્યારે તો એની આસપાસનું આખું વાતાવરણ બદલાઈ જાય, એમ કહેવાય કે એની દુનિયા બદલાઈ ગઈ, બરાબર. પણ જ્યારે માણસ સંઘર્ષના દોરમાં હોય, હજી નિષ્ફળતામાંથી પસાર થતો હોય, તો એ સમયે તમને ક્યારે એવું લાગેલું કે ભાઈ આ બધું હું છોડી દઉં, પ્રાઇવેટ ફિલ્ડ તરફ જ ભાગી જાઉં, કે પછી પોતાની જાતને એક ચાન્સ આપવાનું તમે રિસ્ક લીધેલું? હા સર, આ સીજીએલમાં નિષ્ફળતા મળી એટલે એવું થતું હતું કે હવે તૈયારી મૂકી દઈ, બટ ઘરમાંથી સપોર્ટ કર્યો અને 2-3 મિત્રોએ પણ ખૂબ સપોર્ટ કર્યો, એટલે ગુજરાત ગવર્મેન્ટમાં ચાલુ રાખી તૈયારી. બરાબર. આ તૈયારી દરમિયાન તમારા મતલબ મિત્ર વર્તુળથી તમને કેવો ફાયદો જોવા મળે છે? સર, મિત્ર વર્તુળમાં અમને આ પંડ્યા સાહેબ ટેસ્ટ પણ લેતા હતા અમારી. હા. દર અઠવાડિયે ટેસ્ટ લેતા હતા, તો એનાથી એ પણ મોટિવેશન રહેતું હતું કે આ તૈયારી કરીને આવો, આની ટેસ્ટ છે, તો એ જુસ્સો રહેતો હતો ટૂંકમાં. બરાબર. પછી એમને આ થિયરીની એની જે બધી પરીક્ષાઓ છે, આ બધી જેમાં આપણે OMR ઉપરની પરીક્ષાઓ દેવાની, એમાં તમારો ફ્રેન્ડ સર્કલ ઈ તૈયારીમાં કેવી રીતે હેલ્પફુલ સર, એમાંય તૈયારી કરાવતા હતા પંડ્યા સાહેબ. બરાબર, એમાંય તૈયારી કરાવતા હતા. બરાબર. અચ્છા, એટલે જો મિત્રોની ભૂમિકા તો દોસ્તો આ ફિલ્ડમાં ઘણી સારી રહે છે, કારણ કે એકલો તૈયારી કરતો માણસ છે એ એક લેવલે થાકે, કંટાળે, થોડો નિરાશ હતાશ થાય, પણ સારા મિત્રોનો સંગાથ હોય તો જલ્દી આમાંથી પાર પડાતું હોય છે. આગામી સમયમાં શું લક્ષ્યાંક છે? PSI તો તમે થઈ ગયા, હમણાં ટ્રેનિંગ ને બધું શરૂ થશે અને પોસ્ટિંગ પણ આવી જશે, તો એ સિવાય આગામી સમયમાં ટાર્ગેટ શું છે? કે PSIનું બસ લેવલ મળી ગયું એટલે આમાં સંતોષ છે? સર, પહેલાં એવું લાગતું હતું કે સંતોષ માની લે, બટ હવે થોડીક DYSPની ટ્રાય કરવાની ઈચ્છા થાય. DYSP છે, PI છે, એક્ઝામમાં ટ્રાય કરશી, જોઈએ શું થાય. બરાબર છે. એટલે પોલીસ ખાતામાં જ તે કારકિર્દી આગળ વધારવી છે. ઓકે, ગુડ. એના માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ અમે પાઠવી દઈએ છીએ. અને અંતે ગુજરાતભરના ઉમેદવારોને PSI રેન્ક 4 અજયરાજસિંહ ઝાલા પોતાના તરફથી શું સંદેશો પાઠવવા માગે છે? એમને તો સર એટલું જ કહીશ કે હમણાં અમુક એક્ઝામ ગઈ, બિન સચિવાલય છે, LRD, એમાં ઘણા નિષ્ફળતા મેળવી છે, બટ તમે તમારું 100% આપો અને ખૂબ ખૂબ સફળ થાવ, મારી શુભકામનાઓ. જય માતાજી. તો દોસ્તો, આ રીતે આપણે ઓલ ગુજરાત રેન્ક 4 અજયરાજસિંહ ઝાલા સાથે સંવાદ સાધ્યો. એમની જે કાંઈ પણ મહેનત રહી એનું ઉજ્જવળ પરિણામ પણ એમને મળ્યું છે દોસ્તો. એમાંથી આપણે પ્રેરણા લઈએ અને આપણે પણ એક દિવસ સફળ થશું એવા ઈરાદા સાથે આગળ વધીએ. ફરીથી મળશું. જય ભારત, જય હિન્દ.